જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે મારું છે 8મું ચેલેન્જ અને અત્યારે જઈ રહ્યા છીએ બ્રશ કરવા। સવારમાં મિત્રો નાઈ ધોઈને બાબલા જેવા તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે જઈ રહ્યા છીએ ચા નાસ્તો પીવા। તો મિત્રો ચા નાસ્તો અમારો તૈયાર છે। અમારી વાઈફ છે અને અમારા મમ્મી છે અને અમારો ટેણીઓ છે, છોટું મોટું ચલ્લું મલ્લું ચીલું મીલું રમાડે છે મારું મમ્મી તેને, અને આ બધા ચા નાસ્તો કરે। ચા નાસ્તો કરે। તો મિત્રો 9 જેટલો ટાઈમ થયો છે, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કામ ઉપર। તો અમારા કામની સાઈડનો રોડ છે। તો મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ અમારી સાઈડ ઉપર કામ ઉપર। તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારી સાઈડ ઉપર। મિત્રો અત્યારે ટેકાની એમાં જરૂર પડી છે, તો ટેકા ગોતવી છે અને આ અમારી સાઈડ છે। અને મિત્રો દાદરો છે ધાબા ઉપર જવાનો છે જો। અને મિત્રો આજે લિન્ટર ગોઠવવાનું છે। અને મિત્રો આર્યા સજા તૈયાર થઈ ગયા છે અને ધાબુ તૈયાર થઈ ગયું છે। અને આની મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને અમારે આટલું કામ થયું છે। મિત્રો આટલી સાઈડ લાગી છે ને બીજો સામાન ઘટે એમ છે, અને કારીગર અમારે કામ કરે ઓળખોની સાઈડ। અને મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ જમવા। અમે જમી બમીને 3 વાગે શાંતિથી નાખીને, અને મિત્રો તડકો પણ બહુ સારો બહુ વધારે પડે અને કામ કરવાનું મન નથી થતું। ઉંમરમાં પણ કામ કરે છે તમે જો। મારા તો નહીં પણ 60-70 વર્ષ જેવું ઉંમર હશે ને તમારે। હા મિત્રો અમારે સેન્ટિંગના કારીગર જુઓ, અને આટલા તડકામાં પણ આવી મહેનત કરે છે। અમને થાય કે ના બાકી અમારા કારીગર છે। મિત્રો અત્યારે 3 જેટલો ટાઈમ થયો છે અને હું જઈ રહ્યો છું અમારી સાઈડ ઉપર। સવારે કામે આવ્યા હતા સેન્ટિંગમાં, તો સેન્ટિંગમાં જો રોડ છે અમારે સાઈડે જવાનો ધરમનગર। તો મિત્રો અમારા કારીગરની આવી ગયા ગાડી લઈને, અને અમે પહોંચી ગયા અમારી સાઈડ ઉપર। અને કારીગરની માવો ભાઈ ભાઈ કાકા આવા કાકાને લઈ જાઓ કામથી કામ જરૂર માવા ખાય છે, ફૂલ માવા ખાય છે એવું કહી દેવાનું। દવા બાવા બહુ ખાય છે વધુ પડતા ખાય પાછા, તો એમ કે માવા નહીં ખાતા એમ। અને મિત્રો ઉપર જે બી સામાન ઘટે છે એ જોઈ લઈએ અત્યારે। અને ઉપર મિત્રો સામાન જોઈ લીધો, અને પાટલું ને એવું કંઈક ઘટે છે તો એ ચડાવવાની છે અત્યારે। તો મિત્રો 6:30 જેટલો ટાઈમ થયો છે, અને અત્યારે અમારું લિન્ટર માળિયાની બધું સાઈડું બાઈડું બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, અને કાલથી તેનું લોખંડ કામ કરવાનું। તો મિત્રો આ લિન્ટર માળિયાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને સામાન વધનો હોય બધો લઈ જવી છે બીજી સાઈડ ઉપર। અમારા દાદા છે સેન્ટિંગ, મિત્રો દાદરો પણ તૈયાર થઈ ગયા અમારા કારીગર। લો ટપ્પા પપ્પા લોખંડનું કામ કરવાનું છે, અને આથી મિત્રો સામાન બધો ઓલી ગાડીમાં ભરવાનો છે વધનો બધો। વ્યવસ્થિત લેવલ કરવું પડે। હા દાદરો લેવલમાં ગોઠવો બરાબર। 7 જેટલો ટાઈમ થયો છે, અને તમે અહીંનું વાતાવરણ જુઓ। અને મિત્રો સાઈડો અમારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, આખી સાઈડો બધી કમ્પ્લીટ। અને કાલથી લોખંડ કામ ચાલુ કરવાનું છે। તો મિત્રો બાથરૂમ બાંધવાનું છે, અને આની લિન્ટર બાંધવાના છે, અને આ ધાબુ બાંધવાનું છે, અને આગળ બીમ બાંધવાના છે, અને દાદરો કમ્પ્લીટ કરવાનો છે। અને મિત્રો કાલે લોખંડ આવી જાય ત્યાં સુધી બધું સાઈડું બાઈડું થોડુંક બાકી છે એ મારશું।
તો મિત્રો મારા ચેનલમાં નવા તો મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે નવા બ્લોગમાં. જય માતાજી.